વેલકમ પ્રિયજનો, સ્વાગત છે તમારું આ સમયમાં. તમે પ્રભુના વચનો અને વિડીયો જોવા જઈ રહ્યા છો. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ ચેનલ છે જે તમે જુઓ, અને જ્યારે તમે વિડીયો જુઓ છો તો પૂરેપૂરો જુઓ કે જેથી તમને એમાં દિવ્ય પ્રકાશ મળે. આજનો જે વિષય છે પૂરું પાડનાર પરમેશ્વર. તો પરમેશ્વર કેવી રીતે પૂરું પાડે છે, કયા વચન આધારિત આપણે જીવન ગુજારીએ તો દેવ પૂરું પાડે છે, એ પૂરું કેવી રીતે દેવ પાડે છે એને વિડીયોને પૂરેપૂરો તમે જુઓ તો તમને પ્રકાશ મળશે. અગર તમે અધૂરો છોડી દો તો જે પ્રકાશ તમને મળવો જોઈએ તે મળશે નહીં. માટે પૂરેપૂરો વિડીયો તમે જુઓ અને બીજાને પણ જણાવો. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય જીવનના સ્વામી યેસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તમારી સાનિધ્ય, તમારા કૃપાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પૂરું પાડનાર પરમેશ્વર, તારા પસંદકા લોકો વચનો સાંભળી રહ્યા છે. તેઓની હર જરૂરિયાત, ભૌતિક જરૂરિયાત, આત્મિક જરૂરિયાત તમારા દીકરા યીશુમાં પૂર્ણ કરો. મારી પ્રાર્થના છે કોઈ પણ વસ્તુની કમી ઘટી ના રહે, પરંતુ આશીર્વાદ પર આશીર્વાદ પામતા જાય. પૂરું પાડનાર પરમેશ્વર, તારા લોકોનો વિશ્વાસ વધતો જાય. મારી પ્રાર્થના છે. હાલેલુયા. પિતા, તમે પ્રાર્થના સાંભળી તે બદલ આભાર. ઈસુ મારા પ્રભુના નામમાં માંગુ છું. આમીન. સાથે પ્રિયજનો, પ્રભુ તમને ખૂબ આશીર્વાદ આપે, કેમ કે તમે પ્રભુના વચનો અત્યારે આ સમયમાં સાંભળી રહ્યા છે. વિષયનું નામ છે પૂરું પાડનાર પરમેશ્વર. યાકૂબનું પુસ્તક 1લો અધ્યાય તેની 5મી કલમ હું વાંચું છું. તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી તે માંગે એટલે તેને તે આપવામાં આવશે. યાકૂબ આ પ્રમાણે કહે છે, તમારામાંનો, યાની કે આપણા બધા સંબંધી દેવનું વચન કહે છે, જ્ઞાનમાં અપૂર્ણ હોય. કયા જ્ઞાનમાં? દેવના જ્ઞાનમાં જો આપણે અપૂર્ણ છે, પવિત્ર આત્માની મદદ માંગીએ. અને હો શકે જો તમને બાઇબલ વાંચન કરતા આવડે છે તો બાઇબલ વાંચન કરીએ, અને એમ પ્રભુની સાથે સમય ગુજારીએ કે જેથી પરમેશ્વર એ જ્ઞાનનો ભંડાર છે તેમાંથી તમને પ્રાપ્ત થાય. બાઇબલ એમ કે છે, તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વનો ઉદારતાથી આપે છે. શબ્દ શું છે? ઉદારતાથી આપે છે. મતલબ એ કે દેવની પાસે અખૂટ ભંડાર છે, જ્ઞાનનો ભંડાર છે, ક્યારે પણ ખૂટતો નથી. એવો ભંડાર દેવની પાસે છે, અને તે પણ ઉદારતાથી આપે છે. અને સાથે એમ લખેલું છે, ઠપકો આપતો નથી. તેની પાસેથી તે ઈસુના નામે માંગે એટલે તેને એ જ્ઞાન આપવામાં આવશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છીએ જ્ઞાનમાન, બુદ્ધિમાન કદમાં માણસો તેમજ પરમેશ્વરની નજરમાં વધતો ગયો. આપણે પણ પરમેશ્વરના જ્ઞાનમાં વધતા જઈએ. બાઇબલ ખોલીએ માથ્યુ 28મો અધ્યાય તેની 20મી કલમ. માથ્યુની લખેલી સુવાર્તા 28મો અધ્યાય તેની 20મી કલમ, છેલ્લી કલમ વાંચું છું. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જો. જો બાઇબલ શું કહે છે? જે જે આજ્ઞા કરી. કોણે કહ્યું? પ્રભુ ઈસુએ યહૂદીઓને, વિશ્વાસ કરનાર લોકોને, તેના શિષ્યોને કહ્યું, મેં જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. જ્યારે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છે ને, ત્યારે આપણી હર જરૂરિયાત પરમેશ્વર પૂરી પાડે છે. અને સાથે શીખવતા જાઓ અને પોતે પણ શીખતા જાઓ. અને જુઓ, જગતના અંશુની સરોકાર હું તમારી સાથે છું. આ પરમેશ્વરનું વચન છે. બધા બોલીએ આપણે હાલેલુયા. બાઇબલ શું કહે છે? પૂરું પાડનાર પરમેશ્વર ભૌતિક અને આત્મિક બધી જરૂરિયાત તે પૂરી પાડશે, પરંતુ આપણે આજ્ઞા પાલન પણ કરીએ. પ્રભુ જે કહે છે તે કરીએ. કલમ આગળ જોઈએ. યોહાનની લખેલી ગીત શાસ્ત્રનું પુસ્તક
38મો અધ્યાય ને 8મી કલમ, ગીત શાસ્ત્રનું પુસ્તક 138મો અધ્યાય તેની 8મી કલમ હું વાંચું છું. મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. ભજનકાર દાઉદ વિશ્વાસનો વીર પ્રભુની મહિમા પ્રગટ કરે છે. મારા સંબંધનું જે છે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીની વાતો કરે છે. તે સર્વ યહોવા પૂર્ણ કરશે. યહોવા તારી કૃપા સદાકાળ તકનાર છે. તું તારા હાથના કામનો ત્યાગ ન કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીની વાતો માટી, માર્ક, લૂક, યોહાન, પ્રેરિતોનો કૃત્યો જે પ્રેરિતો થઈ ગયા તે પ્રકટીકરણ સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીની વાતો આપણે જોઈ શકીએ છીએ. ભજનકાર દાઉદે તો અગાઉથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવના રૂપમાં નહીં આવેલા તે પહેલા એણે ભવિષ્યવાણી કરી દીધી હતી. દાઉદે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાર્યને જોઈ લીધું હતું, એના કામને જોઈ લીધું હતું કે એ જ ઈસુ છે જે મરણ પામશે, દતાશે, પરંતુ એના શરીરને કોહવાણ પણ નહીં લાગશે અને મૃત્યુ પર વિજય મેળવીને પાછો ઉઠશે, જે દાઉદે જોઈ લીધું હતું. તેથી કહે છે મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. મારા સંબંધનું જે છે તે યહોવા પૂર્ણ કરશે. ને ખરેખર પરમેશ્વર પૂર્ણ કરનાર પરમેશ્વર છે. અને સાથે દાઉદે કહ્યું તારી કૃપા સદાકાળ તકનાર છે. તું તારા હાથના કામોનો ત્યાગ ન કર. પરમેશ્વરનો હાથ ટૂંકો થઈ ગયો નથી મારા પ્રિયજનો. એના કાન મંદ થયા નથી. બીજી એક બાબત કે જે પરમેશ્વર કામ કરે છે એ પૂરું જ કરે છે. કલમને જુઓ, યોહાનની લખેલી સુવાર્તા 6થો અધ્યાય તેની 37મી કલમ. યોહાનની લખેલી સુવાર્તા 6થો અધ્યાય તેની 37મી કલમ હું વાંચું છું. બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે. કોણે કહ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે. આગળ, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. જે રાજાઓનો રાજા અને પ્રભુનો પ્રભુ એની હજુરીમાં આપણે પ્રવેશ કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામે, પરમેશ્વર ક્યારે પણ આપણને કાઢી મૂકતો નથી. અને પરમેશ્વરના આપણા હાથમાં છે તો પરમેશ્વરના હાથમાંથી કોઈ છીનવી લેવા સમર્થ નથી. તેથી ઈસુ ખ્રિસ્તે કહ્યું બાપ મને જે આપે છે, આપણે જોઈએ છે ઈસુએ પોતે કહ્યું બાપ મને જે આપે છે, જે કહે છે તે જ હું બોલું છું. મારા પોતાના મેરે કંઈ બોલતો નથી. તો પરમેશ્વર સર્વસ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપતા હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરતા હતા. તો બાઇબલ કહે છે બાપ મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ. જ્યારે આપણે પ્રભુની પાસે છે, પ્રભુની પાસે આવ્યા છે, પ્રભુ કતે ક્યારે પણ કાઢી મૂકતો નથી. પણ મારા દીકરા, મારી દીકરી એમ કહીને સંબોધે છે. યાદ રાખો, પરમેશ્વરના વચનો પર ધ્યાન આપો. તે પૂરું પાડનાર પરમેશ્વર છે. તેથી માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય, માર્કની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 16 થી 21. માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 16 થી 21. એક તરફ બાળકોને મા બાપ ઈસુની પાસે લાવ્યા કે બાળકોને બાથમાં લઈને આશીર્વાદ આપે, પણ શિષ્યો એ બાળકોને ધમકાવ્યા કે તો પ્રભુ છે શા માટે તેને તસદી દો છો? પરંતુ ઈસુ એ જોઈને નાખુશ થયો અને ઈસુએ કહ્યું બાળકોને મારી પાસે આવવા દો વારોમાં, કેમ કે આકાશનું રાજ્ય આવવાનું છે. બાળકોને બાથમાં લઈને આશીર્વાદ દીધો. 16મી કલમની અંદર 17મી કલમ. અને તે બહાર નીકળીને રસ્તે જતો હતો ત્યારે એક જણ તેની પાસે દોડતો આવ્યો અને તેણે તેની આગળ ઘૂંટણ ટેકવીને પૂછ્યું કે ઉત્તમ ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું?
કલમ 18 અને ઈશ્વરે તેને કહ્યું કે તું મને ઉત્તમ કેમ કહે છે? એક એટલે દેવ, તે વિના કોઈ ઉત્તમ નથી. તું આજ્ઞાઓ જાણે છે? હત્યા ન કરવી, વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, જૂઠી શાહેદી ન પૂરવી, ઠગાઈ ન કરવી, મા બાપનું સન્માન કરવું. 20મી કલમ અને તેણે તેને કહ્યું કે ઉપદેશક, એ સર્વ આજ્ઞાઓ તો હું નાનપણથી પાળતો આવ્યો છું. કલમ 21 અને તેની તરફ જોઈને ઈસુને તેના પર હેત આવ્યું ને તેને કહ્યું કે તું એક વાત સંબંધી અધૂરો છે. તારું જે છે તે જઈને વેચી નાખ ને દરિદ્રોને આપી દે ને આકાશમાં તને દોલત મળશે અને આવ મારી પાછળ ચાલ. પણ એ વાત સાંભળીને બહુ દિલગીર થયો, એનું મોં ઉતરી ગયું, ઉદાસ થઈને ચાલ્યો ગયો, પણ પ્રભુની પાછળ તો નહીં ગયો. મારા પ્રિયજનો, આ માર્ક 10:16 થી 21 ની અંદર આપણે વાંચીએ છીએ. આ વ્યક્તિની જીવનની અંદર એક બાબતો એવી પ્રગટ કરતા તે કહે છે કે પ્રભુ, બચપનથી હું બધી આજ્ઞા પાળતો આવ્યો છું, હજુ મારામાં શી કમી છે? પ્રભુએ તો કહ્યું કે આજ્ઞા પાળ. તો ફરીથી તે પ્રશ્ન કરે છે, પ્રભુ કઈ કઈ આજ્ઞાઓ પાળું? પ્રભુએ કહ્યું, વ્યભિચાર ન કર, ચોરી ન કર, ખૂન ન કર, જૂઠી શાહેદી ન પૂર, વગેરે આજ્ઞાઓ જ્યારે પ્રભુ ઈસુએ તેઓની આગળ પ્રગટ કરી, તો વળતો જવાબ આપીને કહે છે, પ્રભુ, જ્યારે હું નાનો હતો ને બચપનમાં, નાનપણથી જ આ બધી આજ્ઞાઓનું પાલન કરતો આવ્યો છું, હજુ મારામાં શી અધૂરું છે? મારા પ્રિયજનો, આપણા જીવનોમાં જે અધૂરાપન છે ને, તે પોતાને દેખાઈ પડતું નથી, પણ બીજા આપણને પત્ર તરીકે વાંચે છે. આપણા જીવનોની અંદરથી અધૂરાપનને દૂર કરવું જરૂરી છે, કેમ કે સઘળા દેવના મહિમાથી અધૂરા છે અને દેવ દરેકને સંપૂર્ણ કરવા માંગે છે. દેવે દરેકની અંદર સારા કામનો આરંભ કર્યો છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય તે દહાડા સુધીમાં તે આપણને બધાને સંપૂર્ણ કરતો જાય. અને આ વ્યક્તિ પ્રશ્નો કરે છે, પ્રભુ, હજુ મારામાં શી કમી છે? પ્રભુએ કહ્યું, તારી પાસે જે ધન સંપત્તિ છે દરિદ્રોને આપી દે અને મારી પાછળ આવ. પણ દિલગીર થઈને ઉદાસ થઈને જતો રહ્યો. પ્રભુની પાછળ ચાલવાનું તેને પ્રયત્ન નહીં કર્યો. જો કે તેને અનંત જીવન જોઈતું હતું, તેને શાંતિ જોઈતી હતી, સદાકાળનું જીવન જોઈતું હતું, પરંતુ એને ધ્યાન દ્રષ્ટિ ધન દોલત પર આપી, પ્રભુની વાતો પર નહીં. દેવ તો સર્વસ્વ પૂરું પાડે છે, એનો સ્વભાવ જ છે પૂરું પાડવાનો. હિબ્રુનું પુસ્તક 8મો અધ્યાય તેની 12મી કલમ. હિબ્રુનું પુસ્તક 8મો અધ્યાય તેની 12મી કલમ હું વાંચું છું. કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપનું સ્મરણ હું ફરી કરીશ નહીં. હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત છે, અને સંત પાઉલ એના અઘોર પાપ, પરમેશ્વરના વિરુદ્ધમાં અને સત્ય બાબતને નિર્દોષતાથી દાબતો અને સ્ટેફનને પણ પથ્થરથી મારી નંખાવ્યો, બધા યહૂદીઓને ઉશ્કેરતો. પરંતુ એ સંત પાઉલ પહેલા સાઉલ કહેવાતો, સાઉલ માંથી પ્રભુ એને પાઉલમાં બદલી નાખ્યો. એના બધા જ અન્યાય અને પાપ માફ થયા. તો હિબ્રુનો લેખક પાઉલ પ્રેરિત શું કહે છે? કેમ કે તેઓના અન્યાય પ્રત્યે હું દયાળુ થઈશ અને તેઓના પાપોનું સ્મરણ હું ફરી કરીશ નહીં. પ્રભુ જ્યારે પાપ માફ કરે છે, પછી તે પ્રભુ પાપી અવસ્થામાં તેના પસંદ કરેલી પ્રજાને જોતો નથી. અને માણસ પાપ કરે છે તેનાથી પાપી બનતો નથી, પણ પાપનો સ્વભાવ તેની અંદર હોવાને લીધે તે પાપ કરે છે. અને આજે પાપ સંબંધી કોઈ પ્રચાર કરતો નથી, કેમ કે જીવનમાં પાપ જ હોય તો પાપ સંબંધી પ્રચાર શું કરવાના? વ્યભિચારી જીવન જીવતા હોય, ગંદુ જીવન જીવતા હોય, અશ્લીલતામાં જીવન જીવતા હોય, લોભ લાલચમાં જીવન જીવતા હોય, લોકોની નજરમાં સારા દેખાતા હોય,
પરંતુ પાપમાં જીવન જીવતા હોય ને તો પાપ વિશે પ્રચાર નહીં કરે, બધા જ પ્રકારનો પ્રચાર કરશે, પાપ વિશે પ્રચાર નહીં કરશે. પાઉલ પ્રેટ બહુ સારી વાતો કરે છે. દેવ એકવાર માફ કરી દેશે પછી તેના પાપને ભૂલી જાય છે, સ્મરણ કરતો નથી અને દયાળુ છે. આગળ કલમને જુઓ, તેની પાસે દયાનો ભાગ છે. ગીત શાસ્ત્રો 86મો અધ્યાય 15મી કલમ. ગીત શાસ્ત્રનું પુસ્તક 86મો અધ્યાય 15મી કલમ. હું એટલા માટે તમારી પાસે બાઇબલ પણ ખોલાવું છું ને એટલા માટે હું પોતે વાંચું છું કે તમે નોટબુકમાં લખી લો અને તમે પોતે જે વચન સાંભળો છો ત્યાર પછી લખી લો છો ત્યારે એને મનન પણ કરો કે આવનાર સમયની અંદર આ વચનો તમને સતત કામ લાગે, કેમ કે વચન જ આપણી જિંદગી છે. તેથી ભજનકાર દાઉદ શું કહે છે જુઓ, કલમને જુઓ 86:15. પણ હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમો અને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ એવો તું દેવ છે. દાઉદ પરમેશ્વરના વખાણ કરે છે, એની મહિમા કરે છે અને કહે છે હે પ્રભુ, કરુણાથી ભરપૂર, દયાથી પણ ભરપૂર અને કોપ કરવે ધીમો અને કૃપા એકવાર આપ્યા પછી પાછો લઈ લેતો નથી અને સાથે સત્યથી પણ પરિપૂર્ણ તું એકલો દેવ છે. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓને શું કહ્યું? સત્ય તમે જાણશો તો સત્ય તમને મુક્ત કરશે. સત્ય શું છે? સત્ય પરમેશ્વરનું વચન છે અને પાપ અને મરણના નિયમથી તે મુક્ત કરે છે, મુક્ત કરે છે. જરૂર છે પૂરું પાડનાર પરમેશ્વર ભૌતિક અને આત્મિક જરૂરિયાત પૂરું પાડે એટલું જ નહીં, જીવનથી પણ ભરપૂર કરે છે, તેની દયાથી પણ ભરપૂર કરે છે અને કૃપા આપ્યા પછી પાછો લઈ લેતો નથી. આગળ લૂકની લખેલી સુવાર્તા 4થો અધ્યાય, લૂકની લખેલી સુવાર્તા 4થો અધ્યાય તેની 40મી કલમ, 4થો અધ્યાય તેની 40મી કલમ હું વાંચું છું. સૂરજ આથમતી વખતે જેઓને ત્યાં નાના પ્રકારના રોગથી પીડાતા માણસો હતા તેઓ તેમને તેની પાસે લાવ્યા અને તેને તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓ સાજા કર્યા. જો કેવો મહાન પરમેશ્વર, પૂરું પાડનાર પરમેશ્વર. કેવા પ્રકારની બીમારી છે? નાના પ્રકારના રોગથી પીડાતા માણસો, બહુવચન માણસો, તેઓ તેમને તેની પાસે લાવ્યા. જેટલા માંદા હતા, રોગી હતા, નાના નાના પ્રકારના રોગથી પીડાતા હતા, એ બધાને માની લો કે તેના સગા સ્નેહી પરિવાર કુટુંબીજનો ઈસુ ખ્રિસ્તની પાસે લાવ્યા. અને પછી એમ લખેલું છે તેણે તેઓમાંના દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા. તેને સાજાપણું પૂરું પાડ્યું. પૂરું પાડનાર પરમેશ્વર છે, સાજાપણું આપનાર દેવ છે, કરુણાથી અને દયાથી ભરેલો પરમેશ્વર છે. યાકૂબનું પુસ્તક 1લો અધ્યાય 5મી કલમ જે આપણે પહેલા વાંચી હતી. યાકૂબનું પુસ્તક 1લો અધ્યાય 5મી કલમ શું કહે છે? તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય તો દેવ જે સર્વને ઉદારતાથી આપે છે, સર્વને ઉદારતાથી આપે છે. ઉદાર દિલ છે પરમેશ્વરની પાસે, આપવાનું હૃદય છે, આપવાનું હૃદય છે. જીવન, શ્વાસોશ્વાસ, સર્વ વસ્તુઓ તે સર્વને આપે છે. તેને કશાની ગરજ નથી, તેને માણસોના હાથની સેવા જોઈતી નથી, તેને કશાની ગરજ નથી. જીવન, શ્વાસોશ્વાસ, સર્વ વસ્તુઓ સર્વને તે આપે છે. પૂરું પાડનાર પરમેશ્વર જે સર્વનું ઉદારતાથી આપે છે ને ઠપકો આપતો નથી, તેની પાસેથી દરેક વિશ્વાસી બેન, ભાઈ, દીકરા, દીકરો તમે પ્રભુની પાસે માંગો ઈસુ ખ્રિસ્તના નામે, એટલે એ તમને આપવામાં આવશે, તમને આપવામાં આવશે. નીતિવચનનું પુસ્તક 1લો અધ્યાય તેની 7મી કલમ, નીતિવચનનું પુસ્તક 1લો અધ્યાય તેની 7મી કલમ હું વાંચું છું. યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે, મૂર્ખો જ્ઞાન તથા
શિક્ષણને તુચ્છ ગણે છે. પરમેશ્વર આપે છે જ્ઞાન, બુદ્ધિ, કળા, કૌશલ્ય. જેમ સુલેમાન ને પ્રભુ એવું જ્ઞાન આપ્યું કે દિવાલોની અંદર ઝાડો કેવી રીતે ફૂટી નીકળે એનું જ્ઞાન હતું. રાજમહેલમાં ગરોળી ફરતી હોય એની પાસે જ્ઞાન હતું. જ્ઞાન બુદ્ધિ થી સંપૂર્ણ ભરપૂર થયેલો સુલેમાન રાજા. આ પ્રમાણે કહે છે જો પરમેશ્વરની બીક રાખીએ, પરમેશ્વરનો ડર રાખીએ તો વિદ્યા યાની કે જ્ઞાનનો આરંભ થાય છે, શરૂઆત થઈ જાય છે. અને મૂર્ખો જ્ઞાન અને શિક્ષણ જે મળે છે એને તુચ્છ ગણે છે. સમજવા માટે ઇન્દ્રિયોને કામે લગાડતા નથી. દેવની બીક રાખો અને જ્ઞાન પ્રાપ્ત થશે. આગળ માથ્યુ 28મો અધ્યાય અને તેની 20મી કલમ જે આપણે આગળ વાંચી હતી તે શું કહે છે? 28મો અધ્યાય તેની 20મી કલમ સુંદર બાબત છે. મેં તમને જે જે આજ્ઞા કરી. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે જોઈએ છે મરણ પામ્યા, દતાયા, દતાઈ નો રહ્યા, ત્રીજે દિવસે પાછા જીવતા થયા. 500 કરતા ઘણા લોકોને દર્શન આપ્યું. 40 દિવસ પૃથ્વી પર ફર્યા. તેમણે તેના શિષ્યોને, યહૂદીઓને કહ્યું મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પારવાનું તેઓને શીખવતા જાઓ. અગર માની લો કે આપણે બીજાને શીખવીએ, પોતે ક્યારે શીખવાનું? બીજાને શીખવીએ, પોતે પણ શીખીએ અને પોતે પણ એનું પાલન કરીએ, કોશિશ કરીએ, શરૂઆત કરીએ. જ્યારે આજ્ઞાનું પાલન કરીશું પૂરું પાડનાર પરમેશ્વર જરૂર ભૌતિક અને આત્મિક બધા જ વાના પૂરા પાડશે. શીખવતા જાઓ, શીખતા જાઓ. આગળ બીજું કારવૃત્તાંત 14મો અધ્યાય. બીજું કારવૃત્તાંતનું પુસ્તક 14મો અધ્યાય તેની 11મી કલમ. 14મો અધ્યાય 11મી કલમ હું વાંચું છું. આસાએ પોતાના દેવ યહોવાને વિનંતી કરી કે હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર તારા સિવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા દેવ, અમને સહાય કર. અમે તારા પર ભરોસો રાખીએ છીએ. તારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છે. હે યહોવા, તું અમારો દેવ છે. તારી વિરુદ્ધ માણસ આવી નહીં જાય. તારી વિરુદ્ધ માણસ આવી નહીં જાય. અને તું સહાય કરનાર દેવ છે. જો દુષ્ટ શૈતાન ગમે તે માણસનો કબજો કરે અને ફાવી જવા માટે પ્રયત્ન કરે, પણ શૈતાનની યુક્તિથી આપણે અજાણ્યા રહેવાનું નથી. એ તો દેવદૂતનો પર વેશ લે છે અને દેવદૂતનો વેશ લઈને પવિત્ર સભાની અંદર પણ પ્રવેશ કરી શકે છે. સાવધાન, કોઈ પણ પ્રકારે કોઈ પણ માણસ ફાવી નહીં જાય. પરમેશ્વર સહાય કરનાર પરમેશ્વર છે, એના પર આપણે ભરોસો છે, વિશ્વાસ છે. જેમ આશાએ ભરોસો રાખ્યો, આપણે પર ભરોસો રાખીએ, શ્રદ્ધા રાખીએ. પૂરું પાડનાર પરમેશ્વર છે. ગીત શાસ્ત્રનો પુસ્તક 138મો અધ્યાય તેની 8મી કલમ. 38મો અધ્યાય 138મો અધ્યાય આપણે વાંચીએ હતી એક કલમ. ફરી પાછા મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. મારી પ્રિય બહેનો, પ્રિય ભાઈઓ, દીકરા દીકરીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ભૌતિક જરૂરિયાત, આત્મિક જરૂરિયાત, રોટી, કપડા, મકાન, જ્યારે એની આજ્ઞાનું પાલન કરીએ છીએ અને એના પગલે ચાલીએ છીએ, એના કહેવા પ્રમાણે વર્તીએ છીએ અને પ્રભુ જે કહે છે એની આજ્ઞાનું પાલન કરીએ છીએ, ત્યારે બાઇબલ કહે છે મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. યહોવા તારી કૃપા સર્વકાર તકનાર છે. તો તારા હાથના કામનો ત્યાગ ન કર. પરમેશ્વર એના હાથનો ત્યાગ કરતો નથી, પરંતુ તેના પસંદ કરેલા લોકોની બધી જરૂરિયાત તેના દીકરા ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ જ કરીને બતાવી આપે છે. માથીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય તેની 19મી કલમ. 18મો અધ્યાય તેની 19મી કલમ હું વાંચું છું. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે કઈ પણ વાત સંબંધી એક ચિત્તના, જો સાંભળો, એક ચિત્ત અને એક મનની વાત કરે છે, એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે.
બે અથવા ત્રણ મારા નામે ભેગા મળે તેની વચ્ચેમાં હું છું, એમ પ્રભુએ કહી દીધું છે. પૂરું પાડનાર પરમેશ્વર જેમ ઇબ્રાહીમને મોરિયા પહાડ પર પરમેશ્વરે ગીતું પૂરું પાડ્યું, ઈસાક ઈસુ ખ્રિસ્તનો પ્રતીક મોયેલામાંથી પાછો ઉઠ્યો. મારા પ્રિયજનો, ઇબ્રાહીમને મોરિયા પહાડ પર ઘેતું પૂરું પાડ્યું. યહોવા ઈરે પૂરું પાડનાર પરમેશ્વર જરૂર પૂરું પાડશે. માથી લખેલી સ્વાર્તાની અંદર 6 અધ્યાયમાં 25 થી 33 34 સુધી આપણે વાંચીએ તો પ્રભુએ આકાશના પક્ષીઓને કહ્યું, તે તો વાવતા નથી ને કાપતા નથી, વખારોમાં ભરતા નથી, તો દેવ બાપ તેનું કેવું પાલન પોષણ કરે છે. ફૂલ ઝાડ જુઓ ખેતરના કેવા વધે છે, પરમેશ્વર એનું કેવું પહેરાવે છે, તો શું એના કરતા આપણે અધિક નથી? આપણી હર જરૂરિયાત પરમેશ્વર એના દીકરા ઈસુ ખ્રિસ્તમાં પૂરી પાડશે. કોઈ પણ વસ્તુની કમી પડશે નહીં. ભજનકાર દાઉદે કહ્યું, યહોવા મારો પારખ છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. શબ્દ શું છે? કશી ખોટ પડશે નહીં. ફિલિપ્પી 4:19 માં લખેલું છે, મારા દેવ તમારે પોતાની મહિમા વધે. પાઉલ પ્રેટે કહ્યું, મારો દેવ તેની પોતાની મહિમા વધે. તેના પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી બધી જ જરૂરિયાત, ભૌતિક જરૂરિયાત, આત્મિક જરૂરિયાત, જીવન તથા ભક્તિ નામને લગતા સગરાવાના બધા જ તે પૂરા પાડશે તેના દીકરા ઈસુ ખ્રિસ્તમાં. ઈસુ આજે જીવતો છે, પૂરું પાડનાર પરમેશ્વર છે. આવો આપણે પ્રાર્થના કરીએ, આપણી આંખોને બંધ કરીએ. જીવનના સ્વામી ઈસુ મસીહના નામમાં ફરી એકવાર અમે તારી પાસે કૃપાના દયાના સિંહાસનની પાસે આવ્યા છીએ. પ્રભુજી, તારા પસંદકાર લોકોએ વચન સાંભળ્યા છે, તેઓ જ્ઞાનમાં અપૂર્ણ ન રહે પરંતુ સંપૂર્ણ થાય. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્ઞાન બુદ્ધિ કરા કૌશલમાં આગળ વધતા ગયા, જેમ સુલેમાનને પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત થયું, તેને તારો ડર રાખ્યો, એવી જ રીતે તારા પસંદકાર લોકો પ્રભુ તારો ડર રાખીને ચાલે અને પુષ્કળ જ્ઞાની બને. જ્ઞાનમાં અપૂર્ણ ન રહે પરંતુ જ્ઞાનમાં વધતા વધતા જાય. સાથે તેમની હર જરૂરિયાત, ભૌતિક જરૂરિયાત, આત્મિક જરૂરિયાત, ઘરની જરૂરિયાત, પરિવારની જરૂરિયાત બધી જ તમારા દીકરા ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ કરો. મારા દેવ, તેઓને કોઈ પણ સારા વાનાની ખોટ ના પડે, મારી પ્રાર્થના છે. મારા દેવ, તમારી પોતાની મહિમા વધે. તારા પસંદકાર લોકોની બધી જ જરૂરિયાત પ્રભુ, તારા પસંદકાર લોકોની બધી જ જરૂરિયાત, ઘરની જરૂરિયાત, પરિવારની જરૂરિયાત બધી જ તમારા દીકરા ઈસુમાં પૂરી પાડો, મારી પ્રાર્થના છે. ઉત્પત્તિથી માલાખીને માટીથી પ્રગટીકરણ સુધીના પરમેશ્વર, તું પૂરું પાડનાર પરમેશ્વર છે. તારા પસંદકાર લોકોએ વચન સાંભળ્યા છે પ્રભુ, તેઓની બધી જરૂરિયાત પૂર્ણ કરો. અને જો પ્રભુ કઈ નિરાશા અને હતાશામાં હોય, આજ દિન સુધી પ્રાર્થના કરી તારી પાસે માંગતા આવ્યા હોય અને તેને ના પ્રાપ્ત થયું હોય, તો પ્રભુ, મારી પ્રાર્થના છે તેની નિરાશા અને હતાશા દૂર થઈ જાય અને તેઓની હર જરૂરિયાત બધી જ પૂર્ણ થાય. તેઓની પ્રાર્થના સાંભળવામાં આવે. પૂરું પાડનાર પરમેશ્વર તેઓ સમજે કે ઇબ્રાહીમને જેમ ઘેટું પૂરું પાડ્યું, એમ મારા દેવ, તું દરેકની બધી જરૂરિયાત તમારા દીકરા ઈસુમાં પૂર્ણ કરનાર ઈશ્વર છું. તેથી આ બોજ તારા પર નાખું છું. જેટલા લોકોએ તારા વચન સાંભળ્યા છે, દરેકના જીવનની અંદર તફાવત આવે, બદલાણ આવે, માઇન્ડ ફ્રેશ થાય અને સાથે સાથે પૂરું પાડનાર પરમેશ્વર છે એવું તેઓ સમજે અને તારા પર ભરોસો રાખીને જીવન ગુજારે. મારી પ્રાર્થના છે. મારા પવિત્ર પ્રભુ, તમે સાંભળ્યું છે બદલ આભાર. હાલેલુયા. દોરોની સલામ તથા પ્રભુ અમારો ઉદ્ધાર કરતા પ્રાર્થના ઈશ્વર અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. ગોડ બ્લેસ યુ મારા પ્રિયજનો. પ્રભુ તમને આશીર્વાદ આપે. ધ લાઇટ ઓફ જીસસ ક્રાઇસ્ટ એ ચેનલ તમે જુઓ, પૂરેપૂરો વિડીયો જુઓ, પૂરેપૂરો વચન સાંભળો, તો તમને દિવ્ય પ્રકાશ મળશે અને તમારી બધી જરૂરિયાત કેવી રીતે પ્રભુ પૂરી પાડશે તે આ વચન દ્વારા તમે સાંભળ્યું છે. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને